કે હવે ભૂપતભાઈ માથામાં ખંજવાળતા કહેતા હતા કે મેં કદાચ ભૂલ તો નથી કરી? આ શબ્દ તમારો 100% સાચો છે. કદાચ નહીં, 100% એને ખબર જ છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. જ્યારે ભૂપતભાઈ ભાયાણી પોતાનું ફોર્મ રજૂ કરે છે અને ફોર્મ ઓનલાઈન થઈ જાય છે કલાકની અંદર, તો એ ફોર્મની અંદર ઘણી બધી ક્ષતિઓ હતી અને છતાં પણ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું. હું પણ ઈચ્છું છું કે વહેલી તકે જનતાને પ્રતિનિધિ મળે, પણ સારો મળે. આવી રીતે જે જનતા સાથે ગદ્દારી કરી છે એવા પ્રતિનિધિની અમારી વિસાવદરની જનતાને જરૂર જ નથી. વિસાવદરમાં તમને લાગે છે કે ચૂંટણી જેવો માહોલ ચાલુ થઈ ગયો છે? અમે કોઈ પક્ષ સાથે હું જોડાયેલો નથી, પણ છતાં એક જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારના હિત માટે આવા નેતાઓ ન આવે અને આવા નેતાઓ ન ચૂંટાય એટલા માટે મારે આવી પિટિશન કરવી પડી. એ જનતાની આંખમાં આંખ નાખીને મેં એમની સાથે ચર્ચા કરીને ત્યારે કીધું કે અમે તો આંખ બંધ કરીને વિસાવદરના એ ધારાસભ્ય બનાવ્યા કે કદાચ ભૂપતભાઈ અમારું ભલું કરે ને આ રોડ રસ્તા ને જે અમારી સુવિધા જે નથી મળી એ કદાચ અમને મળે. ભલે પ્રતિનિધિ વગરની જનતા છે પણ વહીવટદાર તો છે, તો એના આ રોડના કામ તો કરો, કઈ નહીં તો થીંગડા તો મારો. તમને એવું લાગે છે કે ગોપાલભાઈ જો કદાચ જીતે તો જ વિસાવદરનું સારું થાય? જનતા વચ્ચે જાઓ, લોકોના કામ કરો, ખેડૂતોના કામ કરો, તો પબ્લિક તમને, જનતા તમને મતથી ચૂંટશે અને એનો તમે વિદ્રોહ ના કરતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. લગભગ ઘણા લાંબા સમયથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે વિસાવદરમાં ચૂંટણી ક્યારે યોજાશે. કારણ કે વિસાવદરની જનતાએ એક એવા ધારાસભ્ય કે જેની ઉપર વિશ્વાસ મૂકીને એમને જીતાડ્યા, જનપ્રતિનિધિ બનાવ્યા, પણ જનતાને ક્યાં ખબર હતી કે ધારાસભ્યો તો એને અંધારામાં રાખીને પક્ષ પલટો કરી વોશિંગ મશીનમાં ધોવાઈ જઈ શુદ્ધ થઈ અને બીજા પક્ષમાં જોડાઈ જશે. બીજો પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીમાં. કારણ કે હવે કોઈ ગુજરાતમાં એવો પક્ષ છે નહીં કે એમાં જોડાય. એક મજબૂત પક્ષ તરીકે જો ઉભરી આવતો હોય તે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે. ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા, વિસાવદરની જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા, પરંતુ ભૂપતભાઈ ભાયાણીને એવું તો શું દેખાયું કે અચાનક વિસાવદરની જનતા આમ સૂતી હતી, ઠેકડો મારીને ભાજપમાં જોડાઈ ગયા. વિસાવદરની જનતા સાથે તો ખૂબ ખોટું થયું. કારણ કે હું જ્યારે વિસાવદર ગયો ને એમની સાથે વાત કરી મેં લોકો સાથે, અને વિસાવદરની જનતાને એમ તો એક તાસીર છે કે જે લોકો પક્ષ પલટો કરીને આવે છે ને એને બીજી વખત નથી આવવા દેતા. અને બહુ ખાસ વાત છે. પછી આ આખી ઘટનાને લઈને પિટિશનની જે વાતો થઈ કે ભાઈ જ્યાં સુધી પિટિશન ન ખેંચાય ત્યાં સુધી વિસાવદરમાં ચૂંટણી નહીં યોજાય. આ આખી ચર્ચાની વચ્ચે અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવે છે. અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસ પૂરો કરીને જતા રહે છે અને અચાનકથી જે વ્યક્તિએ પિટિશન દાખલ કરી હતી એ વ્યક્તિ પિટિશન પાછી ખેંચી લે છે. પિટિશન પાછી ખેંચાતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું કે હાલો ભાઈ હવે ચૂંટણીનો રસ્તો મોકળો થઈ ગયો, ચૂંટણી જાહેરાત થઈ જશે. એ પહેલા તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા. સ્વાભાવિકપણે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારો તો દગો દઈ ત્યાં વિસાવદરની જનતાને અને બીજા પક્ષમાં જોડાઈ ગયા. હવે ગોપાલ ઇટાલિયાને એટલા અભરખા કદાચ હોય લડવાના ચૂંટણી વિસાવદરથી, કારણ કે એને તો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધા, ભજીયા બનાવવાના ચાલુ કરી દીધા, દાલ બાટી બનાવવાની ચાલુ કરી દીધી, ખેડૂતો હારે ચર્ચા કરવાની. સૌથી ચર્ચાનો વિષય તો એની એ ભૂખ હતી. પણ વાત હવે એ આવી રહી છે કે હજુ એક પિટિશન છે. શું એ પિટિશન હટે તો જ ચૂંટણી યોજાશે ખરી? મારી સાથે હરેશભાઈ છે, એમની સાથે જ સીધી વાત કરવી છે, કારણ કે પિટિશન કરનારે પોતે છે અને આખી ચર્ચા એના વિશે કરવી છે ને વિસાવદરની એ રાજનીતિ થોડીક એની પાસેથી સમજવી છે કે કેમ એને પિટિશન કરવી પડી. કારણ કે એક પિટિશન ખેંચાઈ ગઈ, ચૂંટણીનો રસ્તો મોકળો થઈ ગયો, તો શું હવે ખરેખર પિટિશન પાછી આ જો ખેંચાય ન ખેંચાય તો ચૂંટણી સ્થગિત થાય અથવા તો ચૂંટણી મોડી થાય એવા સંકેત મળી રહ્યા છે. હરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ ગુજરાતમાં આપનું. હરેશભાઈ, પહેલા તો મારી પાસે તમારી પાસેથી એ સમજવું છે કેમ એવી જરૂર પડી પિટિશન દાખલ કરવાની તમારે પણ? નમસ્કાર ભાવિકભાઈ, આપના ન્યૂઝ રૂમમાં મને બોલાવ્યો અને એ બદલ આભાર. ભાવિકભાઈ, ઇલેક્શન પિટિશન કરવાનું મુખ્ય કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ ફોર્મ ભરે છે, કોઈ ઉમેદવારી પોતાની નોંધાવે છે, તે સમયે
ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ના હોવી જોઈએ. હમ. જ્યારે એનું સોગંદનામું પણ રજૂ કરવામાં આવે છે ત્યારે પણ એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ના હોવી જોઈએ. હમ. જ્યારે ભૂપતભાઈ ભાયાણી પોતાનું ફોર્મ રજૂ કરે છે અને ફોર્મ ઓનલાઈન થઈ જાય છે કલાકની અંદર, તો એ ફોર્મની અંદર ઘણી બધી ક્ષતિઓ હતી અને છતાં પણ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું. હમ. જ્યારે ફોર્મ એક્સેપ્ટ કરી લેવામાં આવે ત્યાર પછી 3 દિવસ પછી સ્કૂટીની હોય છે, એટલે કે ફોર્મ ચકાસણી હોય છે અને ફોર્મ ચકાસણીમાં એ ફોર્મ માન્ય રાખવામાં આવે અથવા અમાન્ય થાય છે. હમ. પણ જ્યારે ઓનલાઈન ફોર્મ અમે ચેક કરતા એ ફોર્મની અંદર ઘણી બધી ક્ષતિઓ હતી. પોતાની જે કાંઈ કહેવાય છુપાવવાનું હમ. એ ઘણી બધી વસ્તુ એમણે છુપાવી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે તરત જ કમ્પ્લેન બોક્સમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેં સીધી કમ્પ્લેન બોક્સમાં કમ્પ્લેન નાખી દીધી. જે દિવસે સ્કૂટીની હતી તે દિવસે સવારમાં 9 વાગે મેં મારી કમ્પ્લેન એડ કરી દીધી હતી. પરંતુ સ્કૂટીની પૂરી થઈ અને ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. સવા બારે મને આરઓમાંથી ફોન આવ્યો કે ભાઈ તમે હાજર ન રહી શકતા, અમે ફોર્મ માન્ય કરી લીધું છે. પણ જ્યારે એ અધિકારીને પણ મારે કહેવું પડ્યું કે ભાઈ અમારી હાજરીની ત્યાં જરૂર હોય નહીં, અમે હાજર ના રહી શકીએ. જે તે ચૂંટણી એજન્ટ હોય અથવા કોઈ કેન્ડિડેટ જે છે એ હાજર રહી શકે, સ્કૂટીની અંદર અધર કોઈ વ્યક્તિ હાજર રહી શકે નહીં. તો એમણે ફોન એટલું કીધું કે ભાઈ તમે હાજર નથી રહ્યા એટલે અમે ફોર્મ માન્ય રાખી લીધું છે. ઇટ્સ ઓકે. એટલે તમે સ્વીકારો છો કે ગોલમાલ હતી કે હા, 100%. કોઈ પણ વ્યક્તિનું પાન કાર્ડ તમે આઈટી રિટર્ન ફાઇલ કરો છો તો તમારા પાન કાર્ડ 2 હોય કે 1 હોય? એક જ હોય. તો એ રીતે એ આખા પિટિશનમાં આપણે દર્શાવ્યું છે કે એના 2 પાન કાર્ડ. જે કંઈ ક્ષતિમાં એને રહી ગયું હોય તે પછી એમના સનની મિલકત છુપાવી, એની નામે જે કાંઈ મિલકતો હતી ઘણું બધું છુપાવેલું છે, જે આપણી પાસે આપણે જે પિટિશન સમયે જે બધા પુરાવા સાથે આપણે એડ કર્યું છે. બીજું એ જ્યારે સરપંચ તરીકે હતા ત્યારે સસ્પેન્ડ થયા હતા 2 વખત અને પછી ડિસમિસ પણ થયા. તો એ પણ એમણે છુપાવ્યું ખાસ. એ તો બહુ મોટી ભૂલ છે. પછી જે ફોર્મની અંદર જે કોઈ પણ ખાનું ખાલી ના રહેવું જોઈએ, કાંઈ લખવું પડે કે લાગુ નથી અથવા નીલ લખવું પડે, એ પણ એમાં એમણે ખાના ખાલી હતા, કાંઈ લખેલ નહોતું. એકદમ નેટ એન્ડ ક્લીન અને ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું. એટલે જે તે ચૂંટણી અધિકારી આરઓ તરીકે જેમની નિમણૂક થઈ હતી પ્રાંત અધિકારી, તો એમની ભૂલ જ છે. એટલે એમને પક્ષકાર તરીકે પણ અમે જોડ્યા છે. ઓકે, બરાબર. ચૂંટણી અધિકારીઓને અમે પક્ષકાર તરીકે પણ જોડ્યા છે. તો પહેલી પિટિશન જ્યારે મારી દાખલ કરવામાં આવી ત્યારે અમારી એક્સેપ્ટ પણ કરી લેવામાં આવી. ત્યાર પછી મોહિતભાઈ માલવિયાએ કરી અને ત્યાર પછી હર્ષદભાઈ રીબડિયાએ પિટિશન કરી. એટલે 3 પિટિશન એક થઈ. જે તે સમય જતા એક પિટિશન ખેંચાઈ, બીજી ખેંચાઈ. હમણાં શોર્ટ ટાઈમમાં જે પિટિશન ખેંચાઈ ગઈ. પણ આ વચ્ચે એક જાગૃત નાગરિક તરીકે કૈલાસભાઈ સાવલિયા, અને એ પણ આમ આદમી પાર્ટીના જામકા તાલુકા સીટના સદસ્ય છે, અને એમણે એક પીઆઈએલ દાખલ કરેલી કે ભાઈ 6 મહિના પછી ખરેખર ચૂંટણી થવી જોઈએ જે સીટ ખાલી થાય તે. ઓકે, સંજોગો અવસાર. તો હજુ સુધી કેમ ઇલેક્શન નહીં? એટલે એમની માંગણી હતી કે પ્રજાના હિતમાં કાર્ય થાય ને ચૂંટણી થાય ને પ્રતિનિધિ પ્રજાને સારો મળે. તો હાઈકોર્ટે ઓરલી એવું કીધું કે જ્યાં સુધી 3 પિટિશન ચાલુ છે ત્યાં સુધી ચૂંટણી થશે નહીં. ઉમેદવારનું કદાચ મૃત્યુ થાય તો પણ કેસ પૂર્ણ કરવો પડે. ઓકે. જે તે સમયે મેં જી 24 કલાકમાં ને 1-2 ન્યૂઝમાં આપણે જોયેલું એટલે મારા ધ્યાનમાં આવેલું, અને એ મારી પાસે છે હજી TV 9નું. તો ઇલેક્શન શા માટે? હું પણ ઈચ્છું છું કે વહેલી તકે જનતાને પ્રતિનિધિ મળે, પણ સારો મળે. આવી રીતે જે જનતા સાથે ગદ્દારી કરી છે એવા પ્રતિનિધિની અમારી વિસાવદરની જનતાને જરૂર જ નથી. ભાવિકભાઈ, તો પ્રશ્ન એ છે કે એમણે પ્રજાનો દ્રોહ કર્યો છે. એને પ્રજાને વિશ્વાસમાં લીધા વગર એ રૂલિંગ પાર્ટીમાં જોડાણા છે, જે સત્તામાં છે એ પાર્ટી સાથે. તો એવું તો શું થયું કે રિઝલ્ટના 2 દિવસમાં જ એમણે મિટિંગોના દોર ગાંધીનગરમાં ચાલુ કરી દીધા અને પાર્ટીમાં જોડાવાની જાહેરાત પણ થઈ ગઈ. પણ વિસાવદર ભેસાણની જનતા એમના ઘરે એકઠી થઈ એટલે એમને ડિક્લેર જે કરવું હતું એ થઈ ન શક્યું અને ફરી વખત પાર્ટી સાથે એમને જોડાયેલા રહે 1 વર્ષ માટે. અને અચાનક જ 1 વર્ષમાં એમને રાજીનામું આપીને સીધા પ્રજાના વિશ્વાસમાં લીધા વગર એ સીધા જોડાઈ ગયા રૂલિંગ પાર્ટીમાં. અમે કોઈ પક્ષ સાથે હું જોડાયેલો નથી, પણ છતાં એક જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારના હિત માટે
આવા નેતાઓ ન આવે અને આવા નેતાઓ ન ચૂંટાય એટલા માટે મારે આવી પિટિશન કરવી પડી અને મારી પણ એવી ફરજ છે કે વહેલી તકે ચૂંટણી થાય અને અમારે આ પ્રજાને, અમારી વિસાવદરની જનતાને સારો પ્રતિનિધિ મળે. પણ અત્યારે ભૂપતભાઈ લાઈનમાં, હર્ષદભાઈ લાઈનમાં, કિરીટભાઈ લાઈનમાં, ગોપાલભાઈ લાઈનમાં, ત્યાંના કોંગ્રેસના ઉમેદવાર પણ ડિક્લેર કરવાની તૈયારીમાં. તો શું છે આ બધું? તો આ સમય દરમિયાન 2 મેના રોજ મેં ઇલેક્શન કમિશનને એક લેટર લખ્યો છે કે ભાઈ જ્યાં સુધી મારી પિટિશન પેન્ડિંગ છે ત્યાં સુધી ઇલેક્શન ન થાય અને પિટિશન વહેલી તકે ચાલુ કરાય. અને મને ન્યાયમાં વિશ્વાસ છે, ખૂબ જ હું ન્યાયનો આદર કરું છું, એટલે ન્યાયિક રીતે અમારી પિટિશન વહેલી તકે ચુકાદો આવે અને વિસાવદરની જનતાને સારો પ્રતિનિધિ મળે, ઇલેક્શન થાય ને સારો પ્રતિનિધિ મળે, આવું હું ઈચ્છું છું. હરેશભાઈ, એક અંગત સવાલ મારે તમને કરવો છે કે જો તમને ચૂંટણી લડવાનો મોકો મળે અને વિસાવદરની જનતા કે જેના માટે તમારે સારું કરવું હોય તો તમે કયા પક્ષ સાથે જોડાઈને તમે સેવા કરી શકો? હું તો એવું ઈચ્છું છું, જોકે હું કહી દઉં કે 2017માં હું શંકરસિંહ બાપુના પક્ષમાંથી જે તે સમયે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી હતી ત્યારે હું લડેલો, બરાબર. પરંતુ જે તે સમયે એ ચૂંટણીમાં હું ખસી ગયેલો કોઈના દબાવ વગર. પણ જનતાને તે સમયમાં જેને કહેવાય ને સોરઠનો સાવજ આપણે વિઠ્ઠલભાઈ કહેવાતા, એવા જ ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈ હતા, એવા જ હર્ષદભાઈ રીબડિયા હતા. એટલે જે તે સમયે દિલથી સપોર્ટ કરેલો અને હર્ષદભાઈ એ સમયે વિજેતા પણ થયા. એટલે એ જ હર્ષદભાઈ એ જ બીજેપીમાં ભણીને એ જ પણ પિટિશન કરે છે, ત્યારે પાછી ફરી લાગણી દુભાઈશ. તમે જે તે પક્ષ સાથે જાઓ, અમને વાંધો નથી. હું રાજકીય હતો પણ ઘણા વર્ષથી અમે રાજનીતિ છોડી દીધી. એક વાત તમે માનો છો કે જે પક્ષ જેના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા, બીજા પક્ષ કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોતે હતા, એને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, બંને એક જ પક્ષમાં આવી ગયા, જી બરાબર છે, છતાં પણ અંદરો અંદરનો વિવાદ એ વિસાવદરને લઈને ઉકળતો ચરુ એ દિવસે ને દિવસે ઉકળતો રહી ગયો. જનતા માટે કોઈ કાંઈ નથી, એક જરાય નથી વિચાર્યું. કારણ કે મેં એ જનતાના મોઢે સાંભળેલું છે, એ જનતાની આંખમાં આંખ નાખીને મેં એમની સાથે ચર્ચા કરીને ત્યારે કીધું કે અમે તો આંખ બંધ કરીને વિસાવદરના એ ધારાસભ્ય બનાવ્યા કે કદાચ ભૂપતભાઈ અમારું ભલું કરે ને આ રોડ રસ્તાને જે અમારી સુવિધા જે નથી મળી એ કદાચ અમને મળે. 100% ભાવિકભાઈ, હું તમને 2 મુદ્દા આપું છું ઉદાહરણ તરીકે. મોટા કોટડા ગામ મારું પોતાનું વતન, હાલ હું જુનાગઢ રહું છું, પણ મોટા કોટડાની અંદર જે તે સમયે આરસીસી રોડનું કામ ગ્રામ પંચાયતનું ચાલુ હતું, ત્યારે બસ અંદર જતી. આ એસટી બસ જ્યારે કાયમી માટે અંદર, કારણ કે હાઈવે છે એટલે મોડી રાત્રિના સમયે બસનો મુસાફરો પેસેન્જરો બેન દીકરી આવતી હોય તો એને મુશ્કેલી થતી હોય. એ બસ આરસીસી રોડનું કામ ચાલુ હતું એટલે બંધ કરવામાં આવી, બાયપાસ જતી રહી. જ્યારે કામ પૂર્ણ થયું 6 મહિના પછી એ બસ અંદર એન્ટર કરવા માટે ગામના આગેવાનો દ્વારા ખૂબ રજૂઆત કરવાની. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે તે સમયે કિરીટભાઈ હતા, એમને રજૂઆત કરવામાં આવી. હર્ષદભાઈને કીધું, ધારાસભ્ય હતા, ત્યાર પછી ભૂપતભાઈ ધારાસભ્ય હતા, એમને પણ રજૂઆત કરવામાં આવી, પણ બસ ક્યારેય એન્ટર થઈ નહીં. લાસ્ટ સમયમાં જ્યારે મને ખબર પડી, હું ગામડે જતો આવતો હોય એટલે મને કીધું ભાઈ તું કાંઈક કર, એટલે મેં કાંઈ વાંધો નહીં. એટલે મેં માત્ર ને માત્ર સમજો એક અરજી લખીને આપી અમરેલી ડિવિઝન, જુનાગઢ ડિવિઝન, સાહેબ બસ બીજે દિવસે અંદર એન્ટર, ઓર્ડર કરી દીધો. બીજી વસ્તુ, વિસાવદર તાલુકાને અને ભેસાણ તાલુકાનો રસ્તો જોઈન્ટ, એટલે મોટા કોટડાથી ખૂબ ઘણા પ્રકારના જ્યાં ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે, નાના મોટા, એટલે આજુબાજુના ગામડા ખૂબ જોડાયેલા છે. માર્કેટિંગ યાર્ડ ખૂબ સારું ચાલે છે, ત્યાં વેપાર ઉદ્યોગ છે, હીરા ઘસવા લોકો ત્યાં આજુબાજુના ગામડામાંથી જાય છે. તો ભેસાણથી મોટા કોટડાથી ચણાકા અને ત્યાંથી ભેસાણ એટલે 9 કિલોમીટરનો રસ્તો. સાહેબ જ્યારે વિજય રૂપાણી સાહેબ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ત્યારે 1-2 રસ્તો થયેલો, પણ એ પણ કામ બોગસ. હાલની તકે ત્યાં તમારી કોઈ પણ 4 વ્હીલ હોય એ નીચે આંબી જાય, આટલા ખાડા, જેનું મેં એ રોડ ઉપર ચડી અને એનો આખું શૂટિંગ લઈને એ પણ વિડીયો મેં મારા સોશિયલ મીડિયામાં મૂકેલો.
વહેલી તકે આ રોડ થાય અને જનતાને આ ભલે પ્રતિનિધિ વગરની જનતા છે પણ વહીવટદાર તો છે, તો એના આ રોડના કામ તો કરો, કંઈ નહીં તો થીંગડા તો મારો, પણ આ પણ કામ કરવામાં આજની તકે ન થયું હોય. ચોમાસું નજીક છે તો આસપાસના ગામડાના તમામ રસ્તાઓ ખરાબ છે. હું જોઉં છું ઘણી વખત પોસ્ટ મૂકે છે, હર્ષદભાઈ મૂકે, કિરીટભાઈ મૂકે, ભૂપતભાઈ મૂકે કે આ મેં રજૂઆત કરી હતી, આ કામ મારા થકી થઈ ગયું. તો તમે રજૂઆત કરી તો અત્યાર સુધી હજી કામ તો થયા નથી, મંજૂર કર્યા છે તો એક પણ કામ હજી ચાલુ નથી. આજે 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષની એની પોસ્ટો જોજો કે આ રોડ મંજૂર થઈ ગયો અને તમે ત્યાં જાઓ કામ સાહેબ નથી થયું. તો વિસાવદરની જનતાને જાવું ક્યાં? વિસાવદરમાં જાઓ તો મામલતદાર કચેરીમાં ધક્કા ખાવાના, ભેસાણ જાઓ તો ત્યાં ધક્કા ખાવાના. તો લોકોએ કરવાનું શું? તો પ્રતિનિધિત્વ કરી, ભલે તમે આજે તમે MLA ચાલુ નથી પણ એક પ્રતિનિધિ કરી કે તમારે કામ તો કરવું જોઈએ ને, પ્રજાની હાલાકી તો જોઈ જાય. તમે કાર્યાલય ખોલીને બેસી જાવ છો, કાર્યાલય લોકો ધક્કા ખાય છે તો એક પણ પ્રકારના કામ તમે નથી કરતા. હું ત્રણેય પક્ષોને કહું છું કે તમે જનતા વચ્ચે જાઓ, લોકોના કામ કરો, ખેડૂતોના કામ કરો, તો પબ્લિક તમને, જનતા તમને મતથી ચૂંટશે અને એનો તમે વિદ્રોહ ના કરતા. જનતાને તમે વિશ્વાસ ના ગુમાવો. અવારનવાર આવી ઘણી બધી જગ્યાએ, ઘણી બધી વિધાનસભાની અંદર આવક જાવક ચાલુ છે. તો આવો કંઈક, હું તો એવું ઈચ્છું છું કે ઇલેક્શન કમિશન કંઈક નવું લાવે. આવા લોકો જે કોઈ પોતાના પક્ષને છોડીને જાય છે, મતલબ ધારાસભામાં પોતે ચૂંટાઈ આવે છે અને પ્રજાનો દ્રોહ કરીને જાય છે ને, એમને કાયમી માટે ચૂંટણીમાંથી લડવાને નાબૂદ જ કરી દેવું જોઈએ. હરેશભાઈ, બીજું મારે પણ સમજવું છે કે જ્યારે આ પિટિશન ખેંચી લીધી જી, અને પિટિશન ખેંચાયા બાદ રસ્તો એવું સાંભળવા મળ્યું કે ત્યાંથી જેમ વિસાવદરમાંથી જી કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કે ભાઈ હવે રસ્તો મોકળો થઈ ગયો, હા, હવે ચૂંટણી નજીક આવી ગઈ. અને ગોપાલભાઈને નામ તો જો કે જાહેર થઈ ગયું હતું, ઘણો સમય થઈ ગયો. ગોપાલભાઈ તો લગભગ હું તો એમ કહું કે એનું બીજું ઘર વસાવી જ લીધું હવે વિસાવદરમાં. અને ચૂંટણી જીતવાના અત્યારથી જ એણે તો નારા લગાવવાના ચાલુ કરી દીધા, કારણ કે ખેડૂતો સાથે ચર્ચા, રાત્રિ દરમિયાન બેઠકો, પાર્ટી નાની મોટી, જમવાની પાર્ટી, ભજીયાની પાર્ટી, આ બધી જ ચાલુ થઈ ગઈ. એટલે અત્યારથી વિસાવદરમાં તમને લાગે છે કે ચૂંટણી જેવો માહોલ ચાલુ થઈ ગયો છે? હા, શ્યોર. છેલ્લા 2 મહિનાથી બસ એક જ ચાલુ છે. અને દરેક ગોપાલભાઈ તો ઘણા બધા ગામડાના મોસ્ટ ઓફ પ્રવાસી પૂરા કરી દીધા છે. પણ ભારતીય જનતા પાર્ટી તરફથી હજી કોઈ એટલા ધારાસભ્યો આવ્યા વિસાવદરની અંદર ચૂંટાઈને આવ્યા, છતાં પણ વિસાવદરની હાલત એની હશે. અને જ્યારે છેલ્લી વખત આવ્યો ત્યારે મેં એક શબ્દ કીધું હતું કે મા બાપ વગરનું વિસાવદર. હા, છોકરું રજડી જાય ને પછી મા બાપ શું કરે? કારણ કે માવતર, જ્યારે માવતર વગરનું વિસાવદર, અને મેં તો લોકોને કીધું હતું કે તમારું માવતર વગરનું વિસાવદર કેમ? ત્યારે લોકો પાસે એની જવાબ જ નહોતો, કારણ કે લોકોએ તો બટન દબાવીને મત આપ્યો હતો, બિચારા શું કરે? તો અત્યારે જે આખી સ્થિતિ પેદા થઈ, તો તમને એવું લાગે છે કે ગોપાલભાઈ જો કદાચ જીતે તો જ વિસાવદરનું સારું થાય? ના, મને નથી લાગતું. કારણ કે વિસાવદરની જનતાએ આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકાર્યા નથી. બરાબર, સારું છે કોઈ પણ ઉમેદવાર સારો આવે. અને વિસાવદરમાં અને ભેસાણમાં અને જે વિસ્તાર જુનાગઢ ગ્રામ્યનો પણ આવે છે, એના 3 કાર્યાલય ખોલે. જે કોઈ ઉમેદવાર જીતે 3 પક્ષમાંથી, તો લોકોને જે કચેરીઓના ધક્કા થાય છે એ એને ન થાય અને લોકોના કામ સરળ થાય અને ચૂંટણી પણ વહેલી આવે. હું મારે વિસાવદરની જનતા તરફથી હું પણ એક, અત્યારે હું દિલગીર છું, હું દુઃખ વ્યક્ત કરું છું ખરેખર કે આ ધણી ધોરી વગરની પ્રજા અત્યારે ખૂબ હેરાન થાય છે. અને મને એમ થાય, અંદરથી ફીલ થાય કે ભાઈ શું ખરેખર મારા હિસાબે થતા છે. 2 પિટિશન ખેંચાઈ ગઈ, હજુ પણ ઇલેક્શન જાહેર નહીં, પણ વહેલી તકે ઇલેક્શન થાય અને એક મને પણ ન્યાય મળે. હવે જો આ 2 વર્ષ થઈ જાય અને કેસમાં કોઈ ચુકાદા ના આવતા હોય અને હજી 5 વર્ષ કેસ ચાલે તો શું કરવાનું? એટલે ચૂંટણી વહેલી થાય, ચુકાદો વહેલો આવે, એવી મારી પણ ઈચ્છા છે. અને એટલે જ ઇલેક્શન કમિશનને મેં પત્ર પાઠવ્યો છે કે ભાઈ વહેલી તકે ચુકાદો લાવી અને ઇલેક્શન જાહેર થાય. હરેશભાઈ, છેલ્લે મારે તમારી પાસેથી એક વાત સમજવી છે કે તમે પિટિશન દાખલ કરી અને હજુ એ બધી એની કાર્યવાહી ચાલુ છે, હજી એમાં ચર્ચા, બધી ઝીણી ચર્ચાઓ ચાલી રહી છે. જી, તો સત્તા પક્ષ અને બીજા કોઈ અન્ય નેતાઓનું કોઈ પ્રેશર ખરું કે ભાઈ તમે આ પિટિશન ખેંચી લો તો જેથી કરીને પાછો રસ્તો થોડોક મોકળો થયો છે, સાવ મોકળો થયો, એવું કોઈ પ્રેશર ખરું કે એવી કોઈ બેઠક કે ચર્ચા થઈ તમારી? હા, 1-2 વખત આવું મારી પાસે વાત આવેલી અને 1-2 વખત બેઠક પણ થઈ. એટલે બેઠક મીન્સ કે ભાઈ તમે આગેવાનો સમજાવે કે ભાઈ તમે પિટિશન ખેંચી લો, પણ તમે સમજાવવા આવો છો તો તમે તો વિચારો કે આવા દ્રોહ કરીને લોકોના વચ્ચે તમે કઈ રીતે જશો? હું આગેવાની કરું છું તો મારે સમજવું હોય કે ભાઈ આને ફરી વખત ચૂંટવો છે, આ ભાઈને આને ફરી વખત ઇલેક્શન લડાવવું છે,
તમે કમિટમેન્ટ લઈને આવો છો પાર્ટીમાંથી કે મને ટિકિટ આપો અને હું બીજેપીમાં ભળી જાઉં એટલે મને ટિકિટ આપવાની. તો આવા કમિટમેન્ટ લઈને પણ આવ્યા છે. છતાં પણ હું એમ માનું છું કે કમિટમેન્ટ લઈ આવનાર એ જો વિધાનસભા લડે તો એ ભૂંડી હાર હારે. આવો પ્રજાનો આટલો બધો રોષ છે. આવનારા દિવસોમાં હવેથી કોઈ પણ ઉમેદવાર જે કાંઈ ઉમેદવારી નોંધાવશે, હું તો કહું દરેકે સોગંદનામા પ્રજાએ માંગવા જોઈએ કે તમે સોગંદનામું જાહેર કરો કે અમે ક્યાંય પણ નહીં જાવ, ગમે એ પક્ષ ચૂંટાય તો આવા જે પણ ઉમેદવાર ઉભા રહેશે એને સોગંદનામું જાહેર કરાવો, તો એની ઉપર આપણે એક્શન લઈ શકશું. કારણ કે મેં સોગંદનામું રજૂ કર્યું ને, મારી જવાબદારી ફિક્સ થઈ ગઈ. તો એ માટે અમારી પણ તૈયારી રહેશે અને અમે પણ માંગશું. હું તો જાહેરમાં જ જઈશ, જ્યાં પણ સભા હશે ત્યાં ઊભો રહીશ અને કહીશ કે તમે તમારું સોગંદનામું જાહેર કરો કે હું જો ચૂંટાઈશ તો હું ક્યારેય પક્ષ છોડીને જનતાનો દ્રોહ કરીને ક્યારેય હું કોઈ પણ બીજા પક્ષમાં કોઈ લોભ લાલચમાં આવ્યા વગર જોડાઈશ નહીં. પણ ઘણી વખત તો થાય છે કે ચાલુ સભામાં ધારાસભ્યો બોલે પણ છે અને પછી ફરી પણ જાય છે. એટલે સોગંદનામું કહું ને, ત્યારે આ સોગંદનામા રજૂ નથી કરતા. તમે જે એજન્ડા રજૂ કરો છો તો પ્રજાને બસ સમજાવી દેવાનું, સારી સારી વાત કરી દેવાની. પણ હું એવું માનું છું કે પ્રજા પાસે ખરેખર જાગૃત જનતા નથી, એટલે એમની પાસે નોલેજ નથી. મારી ઈચ્છા એવી છે કે હું પણ ગામડાના પ્રવાસ કરું ને જનતાને આ બધી જાણકારી આપું મુદ્દા લઈને કે તમે જાગૃત થાવ, ખરેખર આપણો હક શું છે. રાજકારણમાં જોડાયા વગર પણ રાજકારણ 100% કરી શકે. રાજકારણની શું જરૂર છે? જાગૃતતા લાવી એક દરેક નાગરિકની ફરજ છે. મારી છે, તમારી છે. તમે પણ મીડિયાના માધ્યમથી તમે લોકોને જાગૃત કરો છો, તો મારી પણ ફરજ છે કે હું લોકોને જાગૃત કરી શકું. પણ મીડિયાની મારે જરૂર નથી, મારે ફલાણાની જરૂર નથી. હું એકલો પણ જઈ અને 5 લોકો વચ્ચે જઈને વાત મૂકું તો 5માંથી એક સમજશે, એક બીજા 10ને સમજાવશે, તો એ વટવૃક્ષ મોટું બને ને સાહેબ. તો જાગૃતતા લાવવા ખરેખર જનતામાં દરેક પ્રકારની જાગૃતતાની જરૂર છે, દરેક અભિયાનની જરૂર છે. લોકો સુધી સરકારના કામ પણ પહોંચતા નથી પહોંચતા. બરાબર. આજે હું એમ કહું તાલુકા પંચાયતના સદસ્ય પાસે, મારા જ ગામની વાત કરું, મગફળીની અંદર ઘણું બધું કર્યું છે. બરાબર. તો એ મગફળી ખેડૂતોના નામે 7/12માં બીજી મગફળીથી ખરીદી લે, જે તે ખેડૂતોના નામે. જોજો આ મુદ્દો બહુ સારો છે સાહેબ, લેજો તમારા કોઈ પણ એક આગળના મુદ્દામાં. ક્યારેક ખેડૂતોની પાસેથી 7/12 લઈ અને એના નામે મગફળી બહારથી ખરીદીને, ત્યારે તો 17,000-18,000 રૂપિયા ભાવ છે સાહેબ, અને 27,000માં એ ટેકાના ભાવમાં વેચે. આજે ખેડૂતને પૈસાની જરૂર છે, હાલત ખરાબ છે અને મજબૂર છે ખેડૂત. એટલે અત્યારની સ્થિતિ ને અત્યારની આ સિચ્યુએશન પ્રમાણે એક જ એવો વ્યક્તિ છે કે જે મુશ્કેલીમાં છે ને એ ખેડૂત છે. એનું કોઈ નથી સાંભળવું. કદાચ વધારે તડકો પડે અને પાક નિષ્ફળ જાય તોય સાંભળવા વાળું નથી. વધારે વરસાદ પડે અને આખો પાક નિષ્ફળ થઈ જાય, ખેડૂત રડે, આત્મહત્યા પણ કરે, એનો પરિવાર શું કરશે નથી વિચારતો, છતાં પણ કોઈ એની સામું નથી જોવા વાળું. પછી 2 દિવસ આપણે રડીએ, કકડીએ, હાથ જોડીએ, સરકાર અમારું સાંભળો, સરકાર અમારું સાંભળો, કોઈ નથી સાંભળવા વાળું. ધારાસભ્ય પોતે એસી કેબિનમાં બેસીને મજા કરવાના છે, સાંસદ પોતે એસી કેબિનમાં બેસીને મજા કરવાના છે, સરકાર એની રીતે સર્વેની વાતો કરવાની છે. સર્વે વાળા આવે ન આવે ને કઈ રીતે સર્વે થાય અને સર્વેનું વળતર ક્યારે મળે મને ખબર છે, કારણ કે હું તો ખેડૂતો વચ્ચે રહીને હું એ તો જોયું છે. સાહેબ એક પોઈન્ટ કહું તમને. થોડા સમય પહેલા જિલ્લા પંચાયતમાં અમારી મિટિંગ હતી. મેં એક લેટર લખ્યો હતો કે ખેડૂતોના ખેતરનો સર્વે કરી, અને ગુજરાતમાં સૌથી પહેલો જિલ્લો એક જ હતો કે જેને જુનાગઢમાં સર્વે પૂર્ણ કર્યો 99%. અને ખેડૂતોને અમારી માંગણી હતી અને એ અધિકારીએ લોકોના ખાતામાં જે કાંઈ સર્વે, જે કાંઈ ખર્ચ થતો હતો અને નુકસાની હતી એ વળતર રૂપે આપી દીધી હતી. હા શ્યોર. એની માટે મેં અત્યારે લેટર નથી મારી પાસે, નકર બતાવી તમને. એટલે એ મિટિંગની અંદર મારી આ જે લેટર લખ્યો હતો ત્યારે અમને બોલાવવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓ હતા, દરેક પક્ષના લોકો હતા, પણ સાહેબ એક પણ પક્ષના લોકોએ પોતાની સારી રજૂઆત નથી કરી. બસ પોતાનું ક્યાં હિત જળવાય છે, લોકોનું હિત ક્યાં જળવાય છે એ નથી જોયું. એટલે એક જાગૃત નાગરિક તરીકે એક ગામમાંથી મને એક વ્યક્તિ મળી જશે ને સાહેબ, એટલે આપણે નેતાનો દોડાવશું, કામ કરો. મને તો અત્યારે અધિકારી શાસન લાગે છે, નેતાનું ચાલતું નથી. તો અત્યારના મેં તમને નામ દીધા, કિરીટભાઈ આવે, હર્ષદભાઈ આવે, ભૂપતભાઈ આવે કે ગોપાલભાઈ આવે, શું કામ કરશે? તમામને અનુભવ છે. એક જુનાગઢ રહે છે, એક વિસાવદર રહે છે, એ પક્ષ પલટો કરીને આવ્યા છે, એક ભેસાણ રહે છે, એણે પક્ષ પલટો કર્યો છે, એક સુરતથી આવે છે. સાહેબ ક્યાં પકડશો?
હું એ કહી દઈશ કે ભાઈ હું ચૂંટણી લડીશ તો હું મારા ગામમાં જ રહીશ. પછી હું જુનાગઢ રહેતો હોય તો સરપંચની ચૂંટણી લડીને મારું વતન છે, હું સરપંચમાં ઊભો રહું, હાલો હું જુનાગઢ ત્યાં રહેવા આવી જઈશ, સાહેબ એ શક્ય છે? તો ત્યાં બેઠા બેઠા શું ગામનું ભલું કરી શકું? લોકોને જવું તો તાત્કાલિક કોઈ કામ આવ્યું, સિક્કો મારવાનું, કોઈ નાના મોટા કામ જ હોય. મારે એવું નથી કે લોકોને મોટા કામની જરૂર પડે. અત્યારે લોકોને લાઈન લગાડતા કરી દીધા છે સાહેબ. હું તો એમ માનું છું સાહેબ 3 સંતાનો હોવા જોઈએ, 2 કામ કરે, એકને લાઈનમાં ઊભું રહેવાનું. કારણ કે અવારનવાર નવું આવ્યા જ રાખે છે સાહેબ, નવા નવા ડોક્યુમેન્ટ આવે છે અને સારી વાત છે, આ એજન્ડા સારો જ છે, પણ લોકોને ભવિષ્યમાં મુશ્કેલી પણ ઓછી પડશે. પણ આ જે અત્યારે જે પ્રજા હેરાન થાય છે એ અંદરથી ખૂબ જ દુઃખ થાય છે સાહેબ. ખૂબ ધક્કા ખાય છે, કોઈ જવાબ આપતું નથી, કોઈ એવો પ્રતિનિધિ નથી સાહેબ. બસ સોશિયલ મીડિયામાં ફલાણી જગ્યાએ ફંક્શન હતું ત્યાં હાજરી આપી. હર્ષદભાઈનું જુઓ, ભૂપતભાઈનું જુઓ, કિરીટભાઈનું જુઓ સાહેબ, શું છે ગોપાલભાઈનું જુઓ. ખેડૂત તમે વાવણી કરે, તમે ખાલી 10 વીઘા ત્યાં રાખીને વાવવા રાખેલો ને એટલે અમને વિશ્વાસ આવશે કે તમે ત્યાં જ રહેવાના છો. એ તો શક્ય જ નથી, નથી શક્ય. પણ એક વાત પણ ત્યારે જાણવા મળી હતી, છેલ્લે પણ સમજવું છે કે જેવું ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે કદાચ એને એવું હતું કે મને કોઈ મોટું પદ મળી જાય. નહીં સાહેબ, ટિકિટ કન્ફર્મ કરીને આવ્યા હતા. ઓકે, બરાબર. એને ઉમેદવારી ત્યાંથી કન્ફર્મ જ હતી. અત્યારે પાર્ટી અવઢવમાં છે કોને ટિકિટ આપવી. જો કે આ ટિકિટ શબ્દ નહીં સમજાતો. છેલ્લા લગભગ આજે જ્યારથી એણે રાજીનામું પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે લગભગ કેટલા કાર્યક્રમો થયા. અમિત શાહ પોતે એ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે ભૂપતભાઈ દેખાણા નતા. ત્યારે એવા કોઈ કાર્યક્રમમાં નથી દેખાણા. એટલે સ્વાભાવિકપણે કદાચ મને એવું લાગે છે કે હવે ભૂપતભાઈ માથામાં ખંજવાળતા કહેતા હતા કે મેં કદાચ ભૂલ તો નથી કરી. કદાચ સાહેબ આ શબ્દ તમારો 100% સાચો છે. કદાચ નહીં, 100% એને ખબર જ છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું આમ આદમી પાર્ટીમાં રમી ભાજપની સાથે સંકળાઈને કામ લઈ શકે અને જનતાનો દ્રોહ પણ ન થાય. સાહેબ શું એવું જરૂરી છે કે તમે પાર્ટી સાથે જોડાઈને જ કામ કરી શકો? તમારી ગ્રાન્ટ છે, તમે હકથી લઈ શકો છો, તાકાત નથી તમારામાં એટલે તમારે પાર્ટી સાથે જોડાઈ જવું પડે. કોઈ પણ પાર્ટી જાઓ, આવો જાઓ, આવન જાવન ચાલુ રાખવાની સાહેબ. તમને મજા ના આવી, તમને જિલ્લા પંચાયતની ટિકિટ ના આપે એટલે તમે પાર્ટી છોડીને આમાં લડો. શું છે આ બધું? એટલે ખરેખર જનતાનો જેને દ્રોહ કર્યો ને માથું ખંજવાળતા થઈ જ ગયા છે. કારણ કે એમને ક્યાંય જવાનો કોઈ ગામમાં હક જ નથી આવવાય નથી દેતા. પછી તો શું છે, ફંક્શન હોય એટલે કોઈ બોલવાનું તો નથી, પણ મનમાં તો કહેવાના જ છે ને કે વેચાઈ ગયેલો માલ આવ્યો. આ શબ્દ હું આપું છું તમને. સ્વાભાવિક છે, એને પછી કોઈ ખરીદવા વાળી નથી. હરેશભાઈ ખૂબ ખૂબ આભાર આખી માહિતી બદલ. અને વિસાવદરની થોડીક પોલિટિકલ અંદરની વાત જાણવી પણ ખૂબ જરૂરી હતી. અને જે વ્યક્તિને ખબર હોય ને એ વ્યક્તિ બોલી શકે. અને આ યુગમાં અત્યારના આ પરિસ્થિતિ પ્રમાણે ખુલ્લીને બોલવાવાળા હરેશભાઈ જેવા બહુ ઓછા લોકો છે. બાકી બધાને ખબર છે, બધાને બોલવું છે, પણ ક્યાંક પાછળ એવી દોરી ખેંચાયેલી હોય, ક્યાંક એવી પિન લાગેલી હોય કે બિચારા ન બોલી શકે. પણ સત્તામાં જોડાય અથવા તો કોઈ પક્ષ વિપક્ષમાં જોડાઈને જે કામ કરવું એ એક સામાન્ય રીતે સામાન્ય નાગરિક તરીકે કામ કરી શકે છે. હરીશભાઈ કરે છે અને કરી પણ બતાવ્યું છે. 200 બંધ હતી એટલા સમયથી રજૂઆતો, ધારાસભ્યો, સાંસદ બધાને કીધું, ન થઈ. સીધી ડિવિઝનમાં અરજી આપી દીધી, બીજેથી ચાલુ થઈ ગઈ. આમાં ક્યાં મોટી વાત હતી? પણ આપણે હવે સમજવાની જરૂર છે. આપણે કયો ધારાસભ્ય જોઈએ છે, કયા સાંસદ એવા જોઈએ છે કે જે આપણા માટે કામ કરે. આપણે તો વોટ આપી દઈએ, આપણને બીજો ભાઈ કાન ભરીને જાય આને વોટ દેજે, પણ એ તો તમારામાં મક્કમતા હોવી જોઈએ ને કે ભાઈ તમારે કયા ધારાસભ્યને ચૂંટાઈને લાવવાના છે. ભલે ને તમને કહે કે ભાઈ પેલું બટન દબાવજે, પણ તમારામાં મક્કમ હોય ને તમે એમ કહો કે હું તો ત્રીજું બટન દબાવીશ કારણ કે એ ઉમેદવાર મારા માટે સારો છે ને એ ઉમેદવાર મારા વિસ્તારનો વિકાસ કરશે, તો એને આપો ને મત. પણ ભૂલ આપણી પણ નથી મતદાર તરીકે, કારણ કે આપણે જેને ચૂંટાઈને મોકલીને આપણે જેની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ ને એ જ માણસ વિશ્વાસ અત્યારે તોડીને જતો રહી છે. ને એ વિસાવદરમાંથી જીવતું ને જાગતું ઉદાહરણ આપણી સામે છે ભૂપતભાઈ ભાયાણીનું. કદાચ મેં કીધું કે ભાઈ ભૂપતભાઈ ભાયાણીને હવે એવો અહેસાસ થતો હશે કે ભાઈ મેં ખૂબ ખોટું કર્યું, કહેવાય ને કે ભાઈ વિસાવદરની જનતાએ તો ત્યારે બહુ ખરાબ રીતે કીધું તું મને ઓફ કેમેરા, એ બોલી પણ ન શકાય ને કદાચ આપણે સાંભળી પણ ન શકાય. કારણ કે જે વસ્તુ થઈ છે એ ખૂબ ખોટી થઈ છે. જે લોકોએ વચન આપ્યા હતા, જે લોકોને વચન આપ્યા હતા એ વચનનું પાલન ન કર્યું ને જ્યારે વિસાવદરની જનતાને ઊંઘમાં રાખીને ભૂપતભાઈ ભારતીય જનતા પાર્ટીમાં વોશિંગ મશીનમાં તે મસ્ત સાફ સફાઈ કરીને જોડાઈ ગયા.
પછી પણ કોઈ એ વિકાસ થયો નથી. આજે પણ વિસાવદર એ જ સ્થિતિમાં છે જે કાલે હતું, પરમ દિવસે હતું, ઓલા દિવસે હતું, એ જ સ્થિતિમાં આજે વિસાવદર છે. રોડ રસ્તા ખરાબ, ન પાણીની સુવિધા, ન એ ગટરની સુવિધા, એ ગંદકીમાંથી એ જીવતો એ વિસાવદરનો માણસ આજે પણ એ પોકારી રહ્યો છે કે હાય રે સરકાર, કોક તો એવા નેતા આવો, કોક તો એવો માણસ આવો કે જે અમારી સામે જુએ, અમારો વિકાસ જુએ. બાકી વિસાવદરની જનતાનું તો તમને ખબર છે, એની તાસીરની તમને ખબર છે કે એકવાર જેણે પક્ષ પલટું કર્યું છે અને બીજી વખત એ ખુરશી પર નથી આવવા દેતો ને ગાંધીનગર સુધી તો ભાગ્યે જ પહોંચે છે, બાકી તો ન્યાય નથી પહોંચવા દેતા. પણ જે આ પિટિશન છે ને આ પિટિશનને લઈને જે ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ચૂંટણી થશે કે કેમ, એના પર સૌથી મોટી મહોર લાગી છે ને વાત ચર્ચા અહીંયા લાગી છે. કારણ કે એક ઉમેદવાર તો ઓલરેડી જાહેર થઈ ગયા છે કે ચૂંટણીના લડવાને અભરખા જાગી ગયા છે. એ ઉમેદવાર ત્યાં પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો છે. ગઠબંધન તૂટી ગયું, જે ગઠબંધન હતું એ તૂટી ગયું છે. હવે તો કોંગ્રેસે પણ કહ્યું કે અમારા ઉમેદવાર જાહેર કરીશું. હવે વાત રહી ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ એવો ઉમેદવાર જાહેર કરવો પડે કે જે ગોપાલ ઇટાલિયાની સામે લડી શકે. કારણ કે ગોપાલ ઇટાલિયા કોઈ નાની મોટી વસ્તુ નથી. એ કાયદા કાનૂન બધી વાતચીતથી જાણીતો માણસ છે, કારણ કે પોતે એડવોકેટ છે. બધી જ વાતે પુરાય માણસને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈક એવું વ્યક્તિત્વ ઉતારવું પડશે કે સામે એ ગોપાલ ઇટાલિયાને પણ કહેવાય ને કે મજબૂતી એમની સામે લડી શકે. અને એવો ઉમેદવાર કોણ છે એ તો સમય આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી જાહેર કરે ત્યારે ખબર પડશે. પણ સૌથી મોટો સવાલ એ કે આ પિટિશનને લઈ અને ચૂંટણી જાહેર થાય કે કેમ. અને હરેશભાઈનું પણ એવું કહેવું છે કે ભાઈ મારી પણ એટલી અપીલ છે કે ચૂંટણી વહેલામાં વહેલી યોજાય, જેથી કરીને વિસાવદરને એક જનપ્રતિનિધિ મળે, વિસાવદરનો પણ વિકાસ થાય. પણ અંતે છેલ્લે એ જ કહેવું છે કે અત્યારે વિસાવદર મા બાપ વગરનું છે. અને એ મા બાપ વગરના વિસાવદરને એનું છોકરું એક પોકારી રહ્યું છે કે મારા મમ્મી પપ્પા ક્યાં છે, અમારે અહીંયા વિકાસ જોઈએ છે. હરેશભાઈની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને વિસાવદરની જે આખી રાજનીતિક અને પોલિટિકલ વાતો, ઊંડાણની જે પોલિટિકલ વાતો આજે અમે તમે કરી છે, એને કેવી રીતે જુઓ છો એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.